શું અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ન્યાયતંત્ર વચ્ચે મહાયુદ્ધ છેડાઈ ગયું છે? શું શિકાગોની ગલીઓમાં સેના ઉતારવાનો ટ્રમ્પનો મનસૂબો સુપ્રીમ કોર્ટે નાકામ કરી દીધો છે? શું આ ફેસલો લોકશાહી બચાવવા માટેનો છે કે પછી દેશની સુરક્ષા સામે મોટું જોખમ? આજે આપણે એક એવા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ જેની ચર્ચા આખા વિશ્વમાં અત્યારે જોરો શોરોથી થઈ રહી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ 23 ડિસેમ્બર 2025ના રોજ એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક આદેશ આપ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિર્ણય પર વચગાળાની રોક લગાવી દેવામાં આવી છે, જેમાં તેઓ ઇલિનોઇસ નેશનલ ગાર્ડના આશરે 300 જેટલા સૈનિકોને શિકાગોના વિસ્તારમાં તૈનાત કરવા માંગતા હતા. આ આખો વિવાદ ઓક્ટોબર 2025ના પ્રારંભમાં જ થયો હતો, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇમિગ્રેશન કાયદાના કડક અમલીકરણ માટે અને તેમની સરકારની નીતિઓ સામે થઈ રહેલા ઉગ્ર વિરોધના પ્રદર્શનોને કાબૂમાં લેવા માટે નેશનલ ગાર્ડના યુનિટ્સને શિકાગો મોકલવાની જાહેરાત કરી હતી. પરંતુ ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિસ્કરે અને શિકાગોના સ્થાનિક અધિકારીઓએ આ પગલાંનો સખત વિરોધ પણ કર્યો હતો અને દલીલ કરી હતી કે આ નિર્ણય રાજ્યની સાર્વભૌમિકતા પર સીધો પ્રહાર કરે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે 6 વિરુદ્ધ અને 3 મતના બહુમતીથી ચુકાદો આપ્યો, કે જે ટ્રમ્પ પ્રશાસન માટે ખૂબ જ મોટો ફટકો સાબિત થયો છે. કારણ કે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ પાસે પૂરતા કાયદાકીય કે બંધારણીય પુરાવા નથી કે તેઓ રાજ્યની સંપત્તિ વગર આ રીતે સેનાનો ઉપયોગ કરી શકે. આ કેસમાં સૌથી કેન્દ્ર સ્થાને 1878નો પોસે કોબિટાટસ એક્ટ રહ્યો છે, જે સામાન્ય રીતે અમેરિકાની અંદર જ ઘરેલું કાયદા જાળવવા માટે મિલિટરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. અને કોર્ટે નોંધ્યું છે કે ટ્રમ્પ સરકાર આ કાયદાના દાયરાની બહાર જઈને કામ કરી રહી હોય તેવું જણાય છે. ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના નેતૃત્વમાં મેજોરિટી જજોએ અવલોકન કર્યું કે રાષ્ટ્રપતિએ પહેલા એ સાબિત કરવું જોઈએ કે તેઓ સામાન્ય પોલીસ દળો દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અસમર્થ છે, અને જે આ કિસ્સામાં ક્યાંક સાબિત થયું નથી. બીજી તરફ જસ્ટિસ બ્રીડ કેવિલોને આ નિર્ણય સાથે સહમત થતા એક બહુ મોટી વાત કરી છે. આ ચુકાદામાં ઇન્સેક્શન એક્ટ હેઠળ 1807ના બળવા વિરોધી કાયદા હેઠળ રાષ્ટ્રપતિની સત્તાઓ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેનો સીધો અર્થ એ છે કે જો સ્થિતિ વધુ બગડે તો ટ્રમ્પ સરકાર આ જૂના કાયદાનો સહારો લઈને ફરીથી સેના ઉતારવાનો પ્રયાસ કરી શકે છે. જસ્ટિસ સેમ્યુઅલ એલિટો અને ક્લેરન્સ થોમસ જેવા ન્યાયાધીશોએ આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ પાસે દેશના અધિકારીઓની સુરક્ષા કરવાની સહજ સત્તા હોવી જોઈએ. આ ફેસલા બાદ અમેરિકાનું રાજકારણ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. જ્યાં ગવર્નર પ્રિસ્કરે આને લોકશાહી અને કાયદાના શાસનની મોટી જીત ગણાવી છે, તો બીજી તરફ ટ્રમ્પના સમર્થકો અને રિપબ્લિકેશન નેતાઓ આને એક્ટિવિસ્ટ જજિંગ ગણાવી રહ્યા છે, જેમના મતે આનાથી સરહદી સુરક્ષા નબળી પડશે. એસીએલયુ જેવી માનવ અધિકારી સંસ્થાઓએ પણ આને વધાર્યું છે અને ચેતવણી આપી છે કે ઇમિગ્રેશન જેવા નાગરિક મુદ્દાઓ પર સેનાનો ઉપયોગ કરવો એ જોખમી છે. અત્યારે 24 ડિસેમ્બર 2025 સુધીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સોશિયલ મીડિયા કે કોઈ પણ પ્લેટફોર્મ પર સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ તેમના પ્રશાસનના સંકેતો મુજબ તેઓ આ મામલે કાયદાકીય લડત ચાલુ રાખશે અથવા અન્ય કોઈ કાયદાકીય રસ્તો શોધશે. આ આખી ઘટના એ વાતની સાક્ષી છે કે અમેરિકામાં ફેડરલ સત્તા અને રાજ્યોના અધિકારો વચ્ચે અંતર સતત વધી રહ્યું હોય એવું આપણે બધા જોઈ રહ્યા છીએ, અને આગામી સમયમાં ઇમિગ્રેશન અને સુરક્ષાના નામે મોટા વધુ વિવાદો સર્જાઈ શકે છે, જેના પર અમારી નજર સતત રહેશે. તમને અપડેટ જરૂર મળતા રહેશે.